નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે આપણી ગણિત વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ સીમાં પ્રકરણ નંબર 9ના આગળના દાખલા જોઈશું. તો મિત્રો અહીંયા આપણો ચોથા નંબરનો દાખલો છે કે એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. તો આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપના બિંદુ આગળ આતરેલો ખૂણો શોધો. તો અહીંયા શું કીધું છે કે AB, PB અને PA આ જે ત્રણ વસ્તુ છે ને કેવી છે? સરખી છે. કેમ? કે જીવા એટલે કે આ જે વર્તુળની જીવા એટલે કે આ છે, અને ત્રિજ્યા એટલે કે કેન્દ્રથી લઈને વર્તુળ પરનું અંતર, આ ત્રણ વસ્તુ કેવી છે? સરખી છે. એ આપણને અહીંયા કહી દીધું છે. તો કીધું છે કે લઘુચાપ અને ગુરુચાપ આગળ આતરેલા ખૂણા શોધવાના છે આપણે. ક્લિયર મિત્રો? સમજી ગયા શું શોધવાનું છે? તો આપણે જોઈએ કે લખશું અહીંયા કે અહીં P કેન્દ્રિત વર્તુળની જીવા AB અને ત્રિજ્યા PA તથા PB સમાન છે. માટે શું થશે મિત્રો કે જે આ ત્રિકોણ બને છે PAB એ કેવો ત્રિકોણ થાય? સમબાજુ ત્રિકોણ થાય. તો લખશું માટે ત્રિકોણ PAB માં PA બરાબર PB બરાબર AB. માટે ત્રિકોણ PAB કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણમાં ત્રણ ખૂણા પણ કેવા હોય? તો કે એ પણ સરખા હોય. તો શું થશે? ત્રિકોણ ખૂણો PAPB બરાબર કેટલો અંશ થાય? 60 અંશ થાય. સમજ્યા આટલું? સમબાજુ ત્રિકોણ છે એટલે કે આ 1, આ 2 અને આ ત્રણ ખૂણા કેવા થાય? 60 ના થાય, સરખા હોવાથી. 180/3 એટલે કેટલા આવે? 60 ના ખૂણા મળે. એટલે ખૂણો APB કેટલું થશે? 60 નો થશે. હવે પ્રમેય 9.7 મુજબ 9.7 શું છે કે ભાઈ વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આતરેલો ખૂણો એ વર્તુળના બીજા કોઈ પણ ભાગ આગળ એ ચાપે જે ખૂણો બનાવ્યો હોય એના કરતાં કેવો હોય? બમણો હોય. મતલબ શું કહે છે કે ભાઈ આ જે ચાપે છે એ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે એના કરતાં વર્તુળના બીજા કોઈ પણ ભાગ પર એ ચાપે બનાવેલો ખૂણો એ આ ખૂણા કરતાં આ જે ખૂણો કેન્દ્ર આગળ વાળો કેવો હોય છે? હંમેશા બમણો. કહેવાનો મતલબ આનું માપ 10 હોય તો કેન્દ્ર આગળ કેટલું હોય? 20 હોય. સમજ્યા? તો મુજબ શું થશે? ખૂણો AYB બરાબર, મતલબ કે ખૂણો AYB નું માપ કેટલું થશે? તો કે કેન્દ્ર કરતાં કેવું હોય? અડધું હોય. આ જે કેન્દ્ર આગળ જે ખૂણો છે એના કરતાં AYB નું માપ કેવું હશે? પ્રમેય 9.7 મુજબ અડધું થશે. એટલે ખૂણો AYB બરાબર શું થાય? કે 1/2 ખૂણો APB થાય. સમજ્યા મિત્રો? માટે ખૂણો AYB બરાબર 1/2 APB નું માપ કેટલું છે? ખૂણા APB નું માપ 60 અંશ છે. તો એનું અડધું કેટલું થાય? 30 અંશ થાય. એટલે ખૂણો AYB નું માપ કેટલું મળ્યું આપણને? 30 અંશ મળ્યું અહીંયા. સમજ્યા? તો અહીંયા આપણને આ જે ખૂણો મળ્યો કેટલાનો મળ્યો? 30 નો મળ્યો. આ કેટલાનો હતો? 60 નો હતો. તો અહીંયા બીજી વસ્તુ કે આ આખો ચતુષ્કોણ બને છે AXBY ચતુષ્કોણ છે. આખો દેખાય છે? ચતુષ્કોણ AXBY આખો આ ચતુષ્કોણ છે. અને એ ચતુષ્કોણના બધા બિંદુઓ ક્યાં છે? વર્તુળ પર છે. એટલે ચક્રીય ચતુષ્કોણ કહેવાય. તો લખીએ અહીં AXBY ચક્રીય ચતુષ્કોણ છે. ચક્રીય ચતુષ્કોણ
છે અને પ્રમેય પ્રમાણે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા એટલે કે ખૂણો x વત્તા ખૂણો y બરાબર કેટલા થાય 180 અંશ. કયા પ્રમેય મુજબ? તો કે પ્રમેય નંબર 9.10 મુજબ. 9.10 નું વિધાન વાંચો તો એમાં લખ્યું હશે કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? પૂરક કોણ એટલે કે 180 અંશ થાય. એટલે ખૂણો x વત્તા ખૂણા y નું માપ હમણાં જ શોધ્યું, કેટલું મળ્યું? 30 અંશ બરાબર 180 અંશ. 30 ને બરાબરની સામે લઈ જઈએ તો 180 માઇનસ 30 અને 180 માંથી 30 અંશ બાદ કરો એટલે કેટલા મળે? ખૂણો x બરાબર 150 અંશ મળી જાય. તો ખૂણા x નું માપ કેટલું મળ્યું આપણને? 150. તો અહીં નીચે લખાશે આમ લઘુચાપ આગળ ચાપ પરના બિંદુ x આગળ આતરેલ ખૂણાનું માપ, આતરેલ ખૂણો 150 અંશ અને ગુરુચાપ પરના બિંદુ y આગળ આતરેલ ખૂણાનું માપ, આતરેલ ખૂણો કેટલાનો છે? 30 અંશ છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે દાખલા નંબર 4 પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં કીધું છે ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો E બિંદુએ છેદે છે. જો ખૂણો DBC બરાબર 70 અંશ, BAC બરાબર 30 અંશ તો BCD શોધો અને AB બરાબર BC હોય તો ECD શોધો. તો અહીં આપણે આ જે રકમ આપી છે એ પ્રમાણેની આકૃતિ દોરી છે કે ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો E બિંદુમાં છેદે. આખો ચક્રીય ચતુષ્કોણ દેખાય છે ABCD, એના વિકર્ણો AC અને BD કયા બિંદુમાં છેદે છે? E બિંદુમાં. જો DBC બરાબર 70 હોય તો DBC એનું માપ કેટલું છે? 70 અને BAC એટલે કે BAC નું માપ કેટલું છે? 30 અંશ હોય તો BCD શોધો. BCD એટલે કે આ ખૂણો શોધવાનો છે. હવે કીધું છે કે AB અને BC સરખા હોય, મતલબ AB અને BC સરખા હોય તો ખૂણો ECD શોધો. ECD એટલે કે આ ખૂણો શોધવાનો છે. તો લખીએ આપણે કે અહીં ચક્રીય ચતુષ્કોણ ABCD માં AC અને BD વિકર્ણો E બિંદુમાં છેદે છે. માટે શું થશે? બંને જે ખૂણા છે, કયા ખૂણા? તો DBC ખૂણો તો દેખાય છે DBC એટલે કે આ ખૂણો, અને બીજું ખૂણો CAD એટલે કે આ ખૂણો. આ બંને ખૂણા કેવા થશે? એક જ વૃત્તખંડના ખૂણા થાય. અને આપણને ખબર છે કે એક જ વૃત્તખંડમાં આવેલા બંને ખૂણા કેવા હોય? સરખા હોય. તો લખીએ કે અહીં ખૂણો DBC બરાબર ખૂણો CAD બંને શું છે? એક જ વૃત્તખંડના ખૂણા. હવે દેખો મિત્રો, અહીંયા પક્ષમાં તમને આપ્યું છે કે DBC બરાબર કેટલા છે? 70 અંશ છે. તો લખશું કે માટે ખૂણો DBC બરાબર ખૂણો CAD બરાબર 70 અંશ. કેમ એવું લખ્યું? કારણ કે લખશું કે પક્ષમાં ખૂણો DBC નું માપ કેટલું આપેલું? 70 અંશ આપેલું છે. એટલે ખૂણો CAD નું માપ કેટલું થાય? 70 અંશ થાય. ક્લિયર મિત્રો? સમજ્યા? હવે તો આ ખૂણો કેટલાનો મળ્યો તમને? 70 નો મળ્યો સરખા આવવાથી. હવે દેખો મિત્રો, આ બંને ખૂણા એકબીજાના શું કહેવાય? આસન્ન કોણ કહેવાય. તો લખશું અહીં
કયા બે ખૂણા છે? તો ખૂણો BAC અને ખૂણો CAD આસન્ન કોણ હોવાથી બંનેનો સરવાળો શું થશે? તો કે બંનેનો સરવાળો એટલે શું થાય? બંને ખૂણા ભેગા કરો તો બંને ખૂણા ભેગા થાય એટલે BAD ખૂણો બને. તો લખશું ખૂણો BAD બરાબર ખૂણો BAC વત્તા ખૂણો CAD. BAC નું માપ કેટલું આપ્યું છે? તો કે 30° પક્ષમાં જ આપ્યું છે. CAD હમણાં જ શોધ્યા, કેટલા મળ્યા ઉપર? 70. બંનેનો સરવાળો કરો એટલે કેટલા થાય? 100 થાય. ક્લિયર મિત્રો? એટલે કે આ જે આખો આ BAD ખૂણો છે એનું માપ કેટલું થયું? 100. પરંતુ ચતુષ્કોણ ABCD તો કેવો છે? ચક્રીય ચતુષ્કોણ છે. એટલે પ્રમાણ 9.10 પ્રમાણે સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180°. એમાં આ 100° છે તો રહ્યા કેટલા? 80. તો ખૂણો C કેટલાનો મળે? 80° નો મળે. તો લખશું કે અહીં પ્રમેય નંબર 9.10 મુજબ ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય? સરખા. એટલે કે ખૂણો BAD વત્તા ખૂણો BCD બરાબર કેટલા થાય? 180°. લખશું કે ચક્રીય ચતુષ્કોણ હોવાથી. ક્લિયર? BAD નું માપ કેટલું છે? 100°. BCD નું માપ શોધવાનું છે. બંને ખૂણાનો સરવાળો કેટલો છે? 180°. 100 ને બરાબરની સામે લઈ જઈએ એટલે 180 માઇનસ 100. ક્લિયર? તો BCD નું માપ કેટલું મળ્યું આપણને? 80° મળ્યું. BCD નું માપ કેટલું મળ્યું? 80°. એટલે કે આ ખૂણો કેટલાનો મળ્યો? 80 નો મળી ગયો. જે આપણે BCD નું માપ શોધવાનું હતું એ મળી ગયું. હવે શું કીધું છે કે જો AB બરાબર AC હોય, મતલબ કે AB અને AC બંને કેવા છે? સરખા હોય. તો બંને ખૂણા સરખા હોય. આ જે બે ત્રિકોણ છે, આ ત્રિકોણ કયો છે? કે ABC ત્રિકોણમાં AB અને BC સરખા છે. તો સમાન બાજુઓની સામેના ખૂણા કેવા થાય? સરખા થાય આ બંને. એટલે કે ખૂણો BAC અને ખૂણો BCA કે આ બંને ખૂણા કેવા થશે? સરખા થશે. તો લખીએ કે અહીં ત્રિકોણ ABC માં પક્ષ મુજબ AB બરાબર AC હોવાથી શું થશે? તો કે ખૂણો BAC બરાબર ખૂણો BCA થાય. ખૂણો BAC બરાબર ખૂણો BCA થાય. અને કેમ આવું થયું? તો લખશું કે સમાન બાજુઓની સામેના ખૂણા હોવાથી. ક્લિયર મિત્રો? માટે ખૂણો BAC બરાબર ખૂણો BCA બરાબર કેટલો થાય? 30° થાય. કારણ કે BAC નું માપ કેટલું આપ્યું છે? 30°. તો લખશું કારણ કે પક્ષમાં ખૂણો BAC કેટલાનો છે? 30° નો છે. માટે ખૂણો BCA કેટલું થાય? 30° થાય. હવે દેખો મિત્રો, ખૂણો BCA 30° નો છે તો ખૂણો BCE કેટલાનો થાય? એ પણ 30° નો જ થાય. કારણ કે A અને E એક જ રેખા પરના બિંદુઓ છે. એટલે કે તમે BCA કહો અથવા BCE કહો, BCA કહો, બંને એક જ ખૂણા થાય. તો લખશું આપણે અહીંયા માટે ખૂણો BCE બરાબર કેટલા થાય? 30° થયા. ક્લિયર મિત્રો? હવે અહીંયા ધ્યાનથી જુઓ
કે ECB અને ECD બંને કેવા ખૂણા છે? આસન્ન કોણ છે. સમજ્યા? બંને ખૂણા કેવા છે? આસન્ન કોણ છે. તો લખશું અહીં ખૂણો BCE, આપણે આમ જ લખીએ, ખૂણો BCE અને ખૂણો ECD આસન્ન કોણ છે. અને બંનેનો સરવાળો કરો તો આખો ખૂણો કયો થાય? BCD ખૂણો થાય. તો લખશું માટે ખૂણો BCE વત્તા ખૂણો ECD બરાબર ખૂણો BCD. હવે BCE નું માપ કેટલું મળ્યું? તો આપણે જ ઉપર હમણાં શોધ્યું કેટલું છે? 30. ECD નું માપ શોધવાનું છે. અને BCD નું માપ આપણને કેટલું મળેલું? આખો આ જે ખૂણો મળેલો એ કેટલાનો મળેલો? 80 અંશનો મળેલો. તેના બરાબર 80 અંશ લખી દીધા. 30 ને બરાબરની સામે લઈએ તો માટે ખૂણો ECD બરાબર 80 - 30 અંશ. માટે ખૂણો ECD કેટલાનો થાય? 50. 80 માંથી 30 જાય તો 50 અંશ વધે. તો આપણો દાખલાનો જવાબ શું આવ્યો? 50 અંશ આવ્યો. અને પહેલો જે BCD ખૂણો પૂછેલો એ કેટલાનો મળેલો? 40 અંશનો મળેલો મિત્રો. તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 6. તો મિત્રો છઠ્ઠા દાખલામાં શું કીધું છે? આકૃતિ ADC ખૂણો જે છે 130 અંશનો છે. આકૃતિમાં ADC ખૂણો 130 અંશનો છે. AB લંબ CE છે. તો કે AB જે એ CE ને કેવું છે? લંબ છે, એટલે કે 90 અંશના ખૂણે છેદે છે અહીંયા બધે. હવે કીધું કે જીવા BC અને BE સમાન છે. BE અને BC જીવા કેવી છે? સમાન છે. તો ખૂણો CBE શોધો. CBE એટલે કે આ ખૂણો શોધો. તો જોઈએ આપણે. તો લખશું અહીંયા. તો અહીંયા દેખો મિત્રો, આ જે આખો ચતુષ્કોણ તમને દેખાય છે, ચતુષ્કોણનું નામ છે કે ABCD. એટલે બધા જ બિંદુઓ વર્તુળ પર છે, એટલે ચક્રીય ચતુષ્કોણ કહેવાય. તો હવે દેખો, A ની સામેનો ખૂણો કયો છે? C. અને D ની સામેનો ખૂણો કયો છે? B છે. અને તમને ખબર છે 9.10 પ્રમેય મુજબ ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 અંશ. તો લખશું અહીં ABCD ચક્રીય ચતુષ્કોણ છે. માટે ખૂણો ABC વત્તા ખૂણો ADC બરાબર કેટલો થાય? 180 અંશ. લખશું પ્રમેય 9.10 પરથી. ચલો, ABC નું માપ શોધવાનું છે. માટે વત્તા ADC નું માપ કેટલું છે? 130 અંશ બરાબર 180 અંશ. માટે ખૂણો ABC બરાબર 180 - 130. એટલે કેટલું આવશે? કે ખૂણો ABC કેટલું મળે આપણને? 50 અંશ મળે. તો મિત્રો અહીંયા તમને જે ખૂણો ABC મળ્યો એ કેટલાનો મળ્યો? 50 અંશ મળ્યો. એક ખૂણો તો મળી ગયો. હવે પક્ષમાં શું કીધું છે તમને? કે AB લંબ શું છે? BC. એટલે કે AB એ BC ને શું છે? લંબ હોવાથી આ બંને ખૂણા કેટલાના મળે? 90 ના થાય. તો લખશું કે અહીં પક્ષ મુજબ AB લંબ CE હોવાથી ખૂણો BOC બરાબર ખૂણો BOE બરાબર 90 અંશ થાય. ક્લિયર મિત્રો? હવે ત્રિકોણ BCE માં આ બંને બાજુ કેવી છે? સમાન છે. અને સમાન બાજુના સામેના ખૂણા કેવા થાય? સરખા થાય. તો લખશું હવે ત્રિકોણ BCE માં BC બરાબર BE પક્ષ પ્રમાણે બંને કેવા છે? સમાન હોવાથી ખૂણો BCE બરાબર ખૂણો BEC થાય.
અહીંયા લખશું સમાન બાજુની સામેના ખૂણા. તો BCE લખો અથવા BCO લખો. એક જ બિંદુ પર આવેલા છે, એક જ રેખા પર આવેલા બિંદુ એટલે BCO લખાય. ઈના સ્થાનની જગ્યાએ શું લખશું? O સુધી લખી દઈએ. તો લખશું ખૂણો BCO બરાબર નીચે શું થશે? ખૂણો BEC ની જગ્યાએ BEO લખાય. ક્લિયર? હવે મિત્રો જો અહીંયા બે ત્રિકોણ બને છે. કયા કયા? તો કે BCO ત્રિકોણ અને ત્રિકોણ BOE. આ બે ત્રિકોણમાં તો લખશું કે ત્રિકોણ BCO અને ત્રિકોણ BOE માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો પહેલા તો બંને ખૂણા, તો કે BCO અને BEO બંને ખૂણા કેવા છે? સરખા છે, જે અહીંયા સાબિત કર્યા છે. તો લખશું માટે ખૂણો BCO બરાબર ખૂણો BEO. ત્યારબાદ બંને ખૂણા કેવા છે? અહીંયા કાટખૂણા બને છે લંબ હોવાથી. તો લખશું ખૂણો BOC બરાબર ખૂણો BOE થાય. કાટખૂણા અથવા તો લખીએ AB લંબ CE હોવાથી. ત્યારબાદ બંને જે ત્રિકોણ હતા, ઉપરનો BCO અને નીચેનો BOE, બંનેમાં સામાન્ય બાજુ કોણ છે? OB છે. તો લખશું કે BO બરાબર BO અથવા BO બરાબર OB. સામાન્ય બાજુ. ક્લિયર? તો શું થશે? ખૂણો ખૂણો બાજુ માટે લખશું કે ખુબા શરત મુજબ ત્રિકોણ BCO એકરૂપ ત્રિકોણ BOE થાય. હવે બંને ત્રિકોણ એકરૂપ છે તો તમે અહીંયા દર્શાવી શકો કે બંને ત્રિકોણ એકરૂપ હોવાથી ખૂણો OBC એટલે કે આ ખૂણો અને ખૂણો OBC અને ખૂણો OBE બંને CPCD મુજબ એક સરખા થાય. તો લખશું માટે ખૂણો OBC બરાબર ખૂણો OBE CPCD મુજબ કેવા થાય? સરખા થાય. ક્લિયર મિત્રો? તો હવે અહીંયા આગળ લખીએ બંને ખૂણા કેવા હતા? કે આ બંને ખૂણા CPCD મુજબ સરખા છે, પરંતુ ખૂણો OBC નું માપ કેટલું છે? 50 છે. અહીંયા લખશું અહીં ખૂણો OBC બરાબર ખૂણો OBE બરાબર 50 અંશ થાય. કેમ? કારણ કે પરિણામ 1 પરથી શું હતું કે ABC નું માપ કેટલું હતું? ABC નું માપ હતું 50, એટલે કે OBC નું માપ પણ કેટલું થાય? 50 થશે. એટલે કે ખૂણો OBE પણ કેટલું મળે? 50 અંશ મળે. સમજ્યા મિત્રો? હવે દેખો અહીંયા આ બંને ખૂણા કયા બે ખૂણા? તો કે ભાઈ ખૂણો CBE જે આખો ખૂણો જે શું છે કે CBO અને EBO બંને ખૂણા ભેગા કરો એટલે બંને આસન્ન કોણ હોવાથી આખું માપ કેટલું થશે? બંનેના સરવાળા જેટલું. તો લખશું અહીં આસન્ન કોણ હોવાથી અહીં ખૂણો OBC અને ખૂણો OBE આસન્ન કોણ હોવાથી ખૂણો CBE બરાબર ખૂણો OBC વત્તા ખૂણો OBE થાય. ચલો બંને ખૂણાનું માપ કેટલું છે? સરખા હોવાથી 50 વત્તા 50 થશે. માટે ખૂણો CBE નું માપ પણ કેટલું થાય? 100 અંશ થાય. આપણો દાખલાનો જવાબ જે અહીંયા માંગેલો ખૂણો CBE કેટલાનો થાય? તો કે ખૂણો CBE નું માપ આપણને મળે 100 અંશ મળે છે. તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 6 પૂર્ણ થાય છે. હવે પછી આગળ જોઈશું આપણે દાખલા નંબર 7. તો 7મા નંબરના દાખલામાં કીધું જો સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન હોય.
તો પહેલો તો સમલંબ ચતુષ્કોણ કેવો હોય તો આ આકૃતિમાં દોર્યો તે, જેમાં સામસામેની એક જોડ કેવી હોય સમાંતર હોય. હવે અહીંયા શું કીધું કે સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન છે. મતલબ કે એડી અને બીસી એ સમાંતર નથી પણ બંને કેવી છે સરખી હોય, તો સાબિત કરો કે તે ચક્રીય છે. હવે ચક્રીય છે કેવી રીતે સાબિત થાય? તો કે ભાઈ સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ તમે કરો એટલે ચક્રીય છે સાબિત થઈ જશે. એટલે ખૂણો સી વત્તા ખૂણો એ બરાબર 180 અંશ અને ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર 180 અંશ અને આ બી 180 અંશ સાબિત કરશો એટલે ચક્રીય થઈ જશે વિધાન પ્રમાણે. ક્લિયર? તો અહીંયા આપણે લખીએ કે સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર શું છે સીડી, અને વિધાનમાં શું કીધું છે કે જે સમાંતર ન હોય તેવી બંને બાજુ કેવી છે સરખી છે, એટલે કે બીસી અને એડી કેવી છે સમાન છે. હવે શું કીધું છે કે આથી તેની સમાંતર તો થશે આથી તેની સમાંતર બાજુઓ પરના ખૂણા કેવા હોય સમાન હોય અથવા સમાન થાય એટલે કે ખૂણો એ બરાબર ખૂણો બી અને ખૂણો સી બરાબર ખૂણો ડી થાય. સમજ્યા? હવે દેખો એબી સમાંતર સીડીની છેદિકા કોણ છે? એડી છે. તો લખશું અહીં એબી સમાંતર સીડીની છેદિકા એડી દ્વારા બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણો એનો સરવાળો કેટલો 180, એટલે કે પૂરક હોય એટલે કે ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર કેટલા થાય 180 અંશ થાય. માટે ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર શું છે તો કે ખૂણો સી, તો આપણે ખૂણા ડી ની જગ્યાએ ખૂણો સી લખી શકીએ અને આપણે આપી દઈએ 1 નંબર. તથા એબી સમાંતર સીડીની છેદિકા બીસી દ્વારા બનતા, સમજાયું કયું કહું છું? એબી સમાંતર સીડીની છેદિકા બીસી દ્વારા બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણોનો સરવાળો કેટલો હોય તો કે 180 અંશ, એટલે કે પૂરક હોય. એટલે કે શું થશે? ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. સમજ્યા? તો ખૂણો સી બરાબર શું છે તો કે ખૂણો ડી. અહીંયા લખશું ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર 180 અંશ અને આપણે આપી દઈએ 2 નંબર. તો અહીંયા લખશું કે 1 અહીં 1 અને 2 પરથી લખી શકાય કે એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે. ક્લિયર મિત્રો? તો એ દાખલા નંબર 7 આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8માં તમને શું કીધું છે કે બે વર્તુળો છે જે એકબીજાને બિંદુઓ બી અને સી માં છેદે છે. તો આ બંને વર્તુળો જે છે, આ પહેલું વર્તુળ અને આ બીજું વર્તુળ, બંને કયા બિંદુમાં છેદે છે કે બી અને સી માં છેદે છે. તો બી અને સી બંનેનું છેદ બિંદુ થયું.
બીમાંથી પસાર થતા બે રેખાખંડ એબીડી અને પીબીક્યુ, મતલબ એબીડી એટલે કે આ રેખાખંડ અને પીબીક્યુ એટલે કે આ રેખાખંડ, એ શું છે કે અનુક્રમે એ અને ડીમાં અને પી અને ક્યુમાં છેદે છે. તે રીતે દોરેલા છે. આકૃતિ જુઓ તો સાબિત કરો કે એસીપી અને QCD બંને ખૂણા કેવા છે? સરખા છે. સાબિત કરવાના. અહીંયા મેં પીળા કલરથી દોરેલા છે. તો જોઈએ અહીંયા. તો મિત્રો અહીંયા જુઓ, આપણને ખબર છે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા કેવા હોય? સરખા હોય. તો એસીપી ખૂણો અને એપીબી ખૂણો બંને એક જ વૃત્તખંડના ખૂણા થયા. સમજ્યા? આજે તમે આકૃતિ બીજું બધું ભૂલી જશો. અહીંયાથી જે આ લાઈન પડે છે અને અહીંયાથી જે આ લાઈન પડે છે, બંને ખૂણા શું છે? એક જ વૃત્તખંડના છે. તો કેવા થાય? સમાન થાય. તો લખશું ખૂણો એસીપી અને ખૂણો એબીપી એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. માટે શું થશે કે પ્રમેય નંબર 9.8 મુજબ ખૂણો એસીપી બરાબર ખૂણો એબીપી થાય. અને આપણે આપી દઈએ 1 નંબર. તેવી રીતે બાજુવાળું જે વર્તુળ છે નાનું, એમાં તો ખૂણો એક્યુડી અને ક્યુબીડી, કયો? એક્યુડી એટલે કે આ ખૂણો અને ક્યુબીડી એટલે કે આ ખૂણો, બંને ખૂણા, આ એક ખૂણો અને આ બીજો ખૂણો, બંને એક જ વૃત્તખંડના ખૂણા છે. તો લખશો ખૂણો ક્યુસીડી અને ખૂણો ક્યુબીડી એક જ વૃત્તખંડના ખૂણા છે. તો ખૂણો ક્યુસીડી અને ખૂણો ક્યુબીડી એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. માટે શું થાય કે પ્રમેય નંબર 9.8 મુજબ બંને ખૂણા કેવા થાય? તો કે ક્યુસીડી બરાબર ક્યુબીડી થાય. અને આપણે જે 2 નંબર. હવે ત્રીજી વસ્તુ, એબીડી અને પીબીક્યુ એ શું છે? રેખાખંડ છે. બરોબર. અને આ બે રેખાખંડ જ્યારે ક્રોસ છેદે છે ત્યારે આ બંને ખૂણા શું બને છે? અભિકોણ બને છે. અભિકોણના માપ કેવા હોય? સરખા હોય. એટલે કે એબીપી અને ક્યુબીડી બંને ખૂણા કેવા થાય? સરખા થાય. તો લખશું અહીં ખૂણો એબીપી અને ખૂણો ક્યુબીડી અભિકોણ છે. એટલે બંનેના માપ કેવા થાય? અભિકોણ હોવાથી સરખા થાય. અને આપણે દઈએ 3 નંબર. તો હવે શું હતું કે જો તમે આ બે ખૂણા સરખા છે, આ બંને ખૂણા સરખા છે, આ બંને ખૂણા સરખા છે ને આ બંને ખૂણા સરખા છે, તો આ 1, આ 2, આ 3 અને 4, ચારે ચાર ખૂણા કેવા થાય? સરખા થાય. સમજ્યા? આ બંને ખૂણા તો સરખા જ છે. પછી આપણે 1 નંબરમાં શું કહે? આ ખૂણો અને આ ખૂણો પણ કેવો છે? સરખો છે. 2 નંબરમાં લખ્યું કે આ ખૂણો અને આ ખૂણો પણ સરખો છે. એટલે પહેલે ત્રીજામાં સાબિત કર્યું કે આ બંને ખૂણા સરખા છે. તો જો આને આ સમાન હતો, આ ખૂણાને આ સમાન હતો અને આ બંને એકબીજાને સમાન છે, આ નીચેવાળા બંને ખૂણા પણ એકબીજાને સમાન થઈ જાય. તો લખશું કે 1, 2 અને 3 પરથી ખૂણો એસીપી બરાબર ખૂણો ક્યુસીડી થાય. જે આપણે સાબિત કરવાનું છે અહીંયા સાબિત થઈ ગયું. હજુ જો મિત્રો ના ખબર પડે તો અહીંયા ખાલી એક નોર્મલ ઉદાહરણથી સમજાવું. આ ખૂણાનું માપ 10 હતું, આ બંને સરખા હતા એટલે 10 10 થયા. હવે શું કીધું કે ક્યુસીડી અને ક્યુબીડી બંનેનું માપ પણ સરખું છે. આ બંનેનું માપ પણ કેવું છે? સરખું છે એટલે 10 10 છે. હવે શું કીધું? અભિકોણ હોવાથી એબીપી
અને QBD બંનેના માપ કેવા હતા? 10-10 હતા. હવે આ બે 10 હોય અને આ બે પણ 10 હોય તો આ બંને ખૂણા પણ કેવા થાય? એકબીજા સરખા થયા. તો આ રીતે આપણે આ સાબિતી આપી શકીએ છીએ. મિત્રો અહીંયા આપણે આ દાખલો પૂર્ણ થાય છે. હવે પછીના દાખલા આપણે આગળના વિડીયોમાં જોઈશું. મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવનારા તમામ વિડીયો ઝડપથી આપ સુધી પહોંચતા રહે. આભાર મિત્રો.